વિચારો કે એક એવો દેશ છે જેની પાસે દુનિયાના અદ્યતન ન્યુક્લિયર વૈજ્ઞાનિકો છે. ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ તેઓ એકદમ વિશ્વકક્ષાના છે. હા, અને એટલું જ નહીં, તેમની પાસે પોતાના 2 સક્રિય પરમાણુ રિએક્ટર પણ છે. બરાબર. પણ સૌથી મોટી નવાઈની વાત એ છે કે આટલું બધું હોવા છતાં એ દેશના નાગરિકોના ઘરમાં પરમાણુ ઉર્જાથી પેદા થયેલો વીજળીનો 1 વોટ પણ નથી પહોંચતો. ખરેખર આ બહુ આશ્ચર્યજનક બાબત છે. અને આપણે વાત કરી રહ્યા છીએ ઇઝરાયલની. આજના આ સઘન વિશ્લેષણમાં આપણે ઐતિહાસિક દસ્તાવેજો, સરકારી નીતિઓ અને ભૌગોલિક અહેવાલો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. કારણ કે આ એક બહુ જ મોટો અને માથું ખંજવાળવા મજબૂર કરી દે તેવો વિરોધાભાસ છે. ચોક્કસ. આખી દુનિયા જાણે છે કે તેમની પાસે પરમાણુ ક્ષમતા છે, તો પછી વીજળી પેદા કરતો એક પણ કમર્શિયલ પાવર પ્લાન્ટ કેમ નથી? બસ આજના વિશ્લેષણનું મિશન આ જ કોયડાને ઉકેલવાનું છે. હા, અને હું કહીશ કે આ કોયડો ખરેખર બહુ જ જટિલ છે. મતલબ બહારથી જોતા સામાન્ય રીતે એવું લાગે કે જે દેશ પાસે રિએક્ટર બનાવવાનું જ્ઞાન છે તે દેશ માટે પાવર પ્લાન્ટ બનાવવો એ તો ડાબા હાથનો ખેલ હશે. હા, સાચી વાત છે. એવું જ લાગે ને. પણ વાસ્તવિકતા સાવ અલગ છે. આ વિરોધાભાસ પાછળ કોઈ એક જ કારણ જવાબદાર નથી, પણ આંતરરાષ્ટ્રીય રાજનીતિ, દેશની પોતાની ભૌગોલિક મર્યાદાઓ અને કુદરતી સંપત્તિના આશ્ચર્યજનક વળાંકોનું એક આખું જાળું ગૂંથાયેલું છે. આપણે મોટાભાગે સીધા જે સ્વીકારી લઈએ છીએ કે સંશોધન અને વ્યાપારી ઉત્પાદન બંને એક જ સિક્કાની 2 બાજુ છે, પણ પરમાણુ વિજ્ઞાનના કિસ્સામાં એ નિયમ બિલકુલ લાગુ પડતો નથી. રાઈટ. તો સૌથી પહેલાં તો આપણે એ જ સમજીએ કે અત્યારે તેમની પાસે ગ્રાઉન્ડ પર ખરેખર કઈ સુવિધાઓ છે. કારણ કે એક તરફ આપણે કહીએ છીએ કે પાવર પ્લાન્ટ નથી અને બીજી તરફ આપણે જ કહીએ છીએ કે રિએક્ટર તો છે. બરાબર છે. ઇતિહાસના પાના અને વર્તમાન ડેટા તપાસીએ તો ખ્યાલ આવે છે કે ઇઝરાયલમાં મુખ્યત્વે 2 રિએક્ટર અસ્તિત્વમાં છે અને આ બંને એકબીજાથી સાવ અલગ છે. મધ્ય ઇઝરાયેલમાં સોરેગ ન્યુક્લિયર રિસર્ચ સેન્ટર ખાતે આવેલું છે. હા, મેં આના વિશે વાંચ્યું હતું. આ એક નાનકડું રિએક્ટર છે ને? બિલકુલ. આ માત્ર 5 મેગાવોટની ક્ષમતા ધરાવતું રિએક્ટર છે, જેને ટેકનિકલ ભાષામાં ઓપન પૂલ, હળવા પાણીનું રિએક્ટર અથવા તો લાઇટ વોટર રિએક્ટર કહેવાય છે. અચ્છા. 1950ના દાયકાના અંતમાં આની શરૂઆત થઈ હતી. અને સૌથી મોટી વાત એ છે કે તે સંપૂર્ણપણે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી એટલે કે IAEA ની ખુલ્લી દેખરેખ હેઠળ કામ કરે છે. એટલે કે ત્યાં કોઈ છુપી પ્રવૃત્તિ નથી થતી. ના, જરાય નહીં. તેટલું પારદર્શક અને દેશ માટે ગર્વનું પ્રતીક હતું કે 1960ના દાયકામાં ઇઝરાયલ સરકારે પોતાની ટપાલ ટિકિટ પર આ સોરેગ રિસર્ચ સેન્ટરનું ચિત્ર પણ છાપ્યું હતું. અરે વાહ! ટપાલ ટિકિટ પર છાપવું એટલે કે દુનિયાને ગર્વથી દેખાડવું કે જુઓ, અમે પરમાણુ વિજ્ઞાનમાં પગરણ માંડી દીધા છે. બરાબર. પણ હું વાંચતી હતી કે ડિમોના શહેર નજીક આવેલું તેમનું બીજું રિએક્ટર આનાથી બિલકુલ વિપરીત છે. ત્યાં કંઈક ભારે પાણી એટલે કે હેવી વોટરનો ઉપયોગ થાય છે. હા, એ IRR-2 છે. તો મને એ સમજાવો કે આ પાણી હળવું કે ભારે હોવાથી રિએક્ટરની કામગીરીમાં આટલો મોટો તફાવત કેવી રીતે પડી જાય છે? મતલબ આનાથી શું ફેર પડે? આ સમજવા માટે આપણે થોડું પરમાણુ ભૌતિક વિજ્ઞાન એટલે કે ન્યુક્લિયર ફિઝિક્સ સમજવું પડે. સાદું અથવા હળવું પાણી જે આપણે પીએ છીએ તે ન્યુક્લિયર રિએક્ટરમાં ન્યુટ્રોનની ગતિ ધીમી પાડવાનું કામ કરે છે. બરાબર. પણ સાથે સાથે તે કેટલાક ન્યુટ્રોનને શોષી પણ લે છે. આથી હળવા પાણીવાળા રિએક્ટરમાં તમારે એનરિચ્ડ યુરેનિયમ વાપરવું પડે, જે બનાવવું ઘણું મોંઘું અને જટિલ કામ છે. ઓકે. બીજી તરફ ભારે પાણી, જેને વિજ્ઞાનની ભાષામાં ડ્યુટેરિયમ ઓક્સાઇડ કહે છે, તે ન્યુટ્રોનને ધીમા તો પાડે છે પણ તેને શોષી લેતું નથી. અચ્છા, એટલે કે રિએક્ટરની અંદર પ્રક્રિયા વધુ સરળતાથી ચાલુ રહી શકે. બરાબર પકડ્યો. અને એનો સૌથી મોટો ફાયદો એ છે કે ભારે પાણીવાળા રિએક્ટરમાં તમે સાદા કુદરતી યુરેનિયમનો ઉપયોગ કરીને પણ ચેન રિએક્શન ચાલુ રાખી શકો છો. ઓહ, એટલે પેલા મોંઘા એનરિચ્ડ યુરેનિયમની જરૂર જ નહીં. બિલકુલ નહીં. અને જ્યારે કુદરતી યુરેનિયમ આ પ્રક્રિયામાંથી પસાર થાય છે ત્યારે તેની આડ પેદાશ તરીકે પ્લુટોનિયમ 239 ઉત્પન્ન થાય છે. અને આ પ્લુટોનિયમ 239 એ પરમાણુ બોમ્બ બનાવવા માટેનો કાચો માલ છે. હા, અત્યંત આદર્શ કાચો માલ છે. હવે આખી વાતનો તાળો મળે છે. ડિમોના ખાતે આવેલો આ રિએક્ટર ભારે પાણીથી ચાલે છે. સત્તાવાર રીતે સરકારનો દાવો એવો છે કે આ માત્ર સંશોધન માટે છે
અને ત્યાં દેશભરની હોસ્પિટલો કે યુનિવર્સિટીઓનો રેડિયો એક્ટિવ કચરો જમા કરવામાં આવે છે. હા, એ તેમનું સત્તાવાર નિવેદન છે. પરંતુ આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો દાયકાઓથી એવું માનતા આવ્યા છે કે આ જગ્યાનો અસલી હેતુ પ્લુટોનિયમ બનાવીને પરમાણુ શસ્ત્રો વિકસાવવાનો છે. અને સૌથી મોટી વાત એ છે કે આ બીજું રિએક્ટર IAEAની કોઈ જ દેખરેખ હેઠળ નથી. ત્યાં સંપૂર્ણ ગોપનીયતા છે. અને આ જ ગોપનીયતા તેમને આગળ જતા નડવાની હતી. મતલબ એક તરફ એકદમ ખુલ્લું નાનું રિએક્ટર અને બીજી તરફ શસ્ત્રોની શંકા ઉપજાવતું અત્યંત ગુપ્ત રિએક્ટર. હા, બેવડી નીતિ. બિલકુલ. આ બેવડી નીતિએ જ તેમના માટે ભવિષ્યમાં કોમર્શિયલ પાવર પ્લાન્ટ બનાવવાના રસ્તા બંધ કરી દીધા. પણ મારી મૂંઝવણ એ છે કે જો તેમની પાસે આટલું બધું જ્ઞાન છે, પરમાણુ પ્રક્રિયાઓને નિયંત્રિત કરવાના નિષ્ણાતો છે, તો પછી તેઓ જાતે જ એક પાવર પ્લાન્ટ કેમ નથી બનાવી લેતા? જાતે જ બનાવી લે. હા, મતલબ આ તો એના જેવું થયું કે તમે તમારી પ્રયોગશાળામાં એક નાનકડા બીકરમાં પાણી ઉકાળીને વરાળ બનાવી શકો છો. તમારી પાસે એક ટેસ્ટ ટ્રેક પણ છે અને કારની ડિઝાઇન પણ છે, પણ તમે રસ્તા પર ચલાવવા માટે એક પણ પેસેન્જર કાર નથી બનાવતા. શું પાવર પ્લાન્ટ બનાવવો એટલો બધો અઘરો છે કે તમારે બીજા દેશો પર નિર્ભર રહેવું પડે? તમારું પેલું કાર અને બીકરવાળું ઉદાહરણ પરિસ્થિતિને બરાબર વર્ણવે છે. જુઓ, એક 5 મેગાવોટનો સંશોધન રિએક્ટર ચલાવવું અને બીજી બાજુ 1000 કે 1500 મેગાવોટનો કોમર્શિયલ પાવર પ્લાન્ટ ઊભો કરવો. હા, બંને વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. કોમર્શિયલ પ્લાન્ટ માટે હજારો ટન ખાસ પ્રકારનું સ્ટીલ જોઈએ, પ્રચંડ દબાણ સહન કરી શકે તેવા પ્રેશર વેસલ્સ જોઈએ. ઓ, એટલે સ્કેલ બહુ મોટો થઈ જાય. હા, વિશિષ્ટ પ્રકારના કુલિંગ પંપ અને અત્યંત જટિલ સેન્સર સિસ્ટમ જોઈએ. દુનિયાનો કોઈ પણ એકલો દેશ, ભલે તે ગમે તેટલો ટેકનોલોજીકલી એડવાન્સ કેમ ન હોય, આખી સપ્લાય ચેન એકલા હાથે ઊભી ન કરી શકે. રાઈટ. આ માટે તમારે આંતરરાષ્ટ્રીય બજારમાંથી ભાગો ખરીદવા જ પડે. તો પછી એમાં સમસ્યા ક્યાં આવી? મતલબ ઐતિહાસિક અહેવાલો પર નજર કરીએ તો ખબર પડે છે કે છેક 26 ઓગસ્ટ 1958ના રોજ ઇઝરાયેલના તત્કાલીન નાણામંત્રી લેવી એશ્કોલે જાહેરાત કરી દીધી હતી કે દેશ પરમાણુ પાવર પ્લાન્ટ બનાવશે. હા, 1958માં. અને ત્યારબાદ પૂરા 3 દાયકા સુધી, હા 30 વર્ષ સુધી અમેરિકાના અલગ અલગ વહીવટી તંત્રો સાથે આ પ્રોજેક્ટ વિશે વાટાઘાટો ચાલી. હવે જો 3 દાયકા સુધી ચર્ચા ચાલી હોય તો તેનો અર્થ એ કે ઈચ્છા શક્તિ તો હતી જ. તો પછી આંતરરાષ્ટ્રીય બજારે તેમને સાધનો કેમ ના આપ્યા? કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં પરમાણુ સાધનો ખરીદવા માટેનો એક બહુ કડક નિયમ છે. એક આંતરરાષ્ટ્રીય સંધિ છે જેને ટૂંકમાં NPT એટલે કે ટ્રીટી ઓન ધી નોન પ્રોલિફરેશન ઓફ ન્યુક્લિયર વેપન્સ કહેવાય છે. NPT. હા, આ સંધિનો મુખ્ય ઉદ્દેશ દુનિયામાં પરમાણુ શસ્ત્રોનો ફેલાવો અટકાવવાનો છે. જે દેશ આ સંધિ પર સહી કરે છે તે દુનિયાને વચન આપે છે કે તે ક્યારે પરમાણુ બોમ્બ નહીં બનાવે. બરાબર. અને તેના બદલામાં આંતરરાષ્ટ્રીય સમુદાય તેને શાંતિપૂર્ણ હેતુ માટે એટલે કે પાવર પ્લાન્ટ માટે તમામ ટેકનોલોજી અને સાધનો પૂરા પાડે છે. આનો સીધો અર્થ એ થયો કે ઇઝરાયેલે આ NPT પર સહી નથી કરી? બિલકુલ નથી કરી. કારણ કે જો તેઓ સહી કરે તો તેમણે પોતાના ડીમોના ખાતેના પેલા ગુપ્ત રિએક્ટરના દરવાજા દુનિયા માટે ખોલવા પડે. અને જો ત્યાં ખરેખર શસ્ત્રોનું સંશોધન થતું હોય તો તે આખી દુનિયા સામે આવી જાય. અને આ જ તેમનો સૌથી મોટો રોડ બ્લોક એટલે કે અડચણ બની ગયો. ઇઝરાયેલની નીતિ હંમેશા ન્યુક્લિયર એમ્બિગ્યુટી એટલે કે અસ્પષ્ટતાની રહી છે. અસ્પષ્ટતા એટલે કે સ્પષ્ટ હા કે ના નહીં કહેવાનું. બરાબર. તેઓ ક્યારેય ખુલીને સ્વીકારતા નથી કે તેમની પાસે પરમાણુ બોમ્બ છે અને ના પણ નથી પાડતા. આ વ્યૂહાત્મક ગોપનીયતા જાળવી રાખવા માટે તેમણે ક્યારેય NPT પર સહી કરી નહીં. ઓકે. અને NPT પર સહી ન કરી હોવાથી આંતરરાષ્ટ્રીય સપ્લાયરો, ચાહે તે અમેરિકન કંપનીઓ હોય કે ફ્રેન્ચ કંપનીઓ, તેમને કમર્શિયલ પાવર પ્લાન્ટ માટે જરૂરી જટિલ સાધનો અને ન્યુક્લિયર ઈંધણ કાયદેસર રીતે વેચી જ શકે નહીં. અરે બાપરે, આ તો એક એવી ચક્રવ્યૂહ જેવી સ્થિતિ થઈ ગઈ કે જ્યાં દેશની સુરક્ષાની નીતિઓ જ તેમના પોતાના નાગરિકો માટે વીજળી પેદા કરવાના માર્ગમાં ઊભી રહી ગઈ. હા, સાચી વાત છે. પણ ચાલો આપણે એક ક્ષણ માટે એવી કલ્પના કરીએ કે આ NPTની રાજનીતિ કોઈક રીતે ઉકેલાઈ જાય, તેમને ક્યાંકથી બધા સાધનો મળી પણ જાય, તો શું પાવર પ્લાન્ટ રાતોરાત ઊભો થઈ જશે? ના, જરાય નહીં. કારણ કે ભૂગોળ અને સ્થાનિક લોકોનો ઇતિહાસ તપાસીએ તો લાગે છે કે આંતરરાષ્ટ્રીય નિયમો કરતાં પણ મોટો એક સ્થાનિક પડકાર તેમની રાહ જોઈ રહ્યો હતો. પાવર પ્લાન્ટ માટે જગ્યા ક્યાંથી લાવવી? હા, એક નાનકડા દેશમાં વિશાળ અને અત્યંત સંવેદનશીલ
પરમાણુ પાવર પ્લાન્ટ માટે જગ્યા શોધવી એ કોઈ નાનું કામ નથી. પાવર પ્લાન્ટ માટે સૌથી મોટી જરૂરિયાત હોય છે પાણીની. અચ્છા, રિએક્ટરને ઠંડુ રાખવા માટે. હા, રિએક્ટરને સતત ઠંડુ રાખવા માટે લાખો ગેલન પાણી જોઈએ. આથી જ 1970ના દાયકામાં સરકારે ભૂમધ્ય સમુદ્ર કિનારે નિત્ઝાનીમ નામની એક જગ્યા પસંદ કરી હતી. નિત્ઝાનીમ દરિયા કિનારો હોવાથી પાણીની સમસ્યા હલ થઈ જતી હતી, રાઈટ? બિલકુલ. પણ દરિયા કિનારો તો મોટા ભાગે રહેણાંક વિસ્તારોથી ભરેલો હોય. આ તો પેલા નિમ્બી સિન્ડ્રોમ જેવી વાત થઈ ગઈ. નિમ્બી એટલે કે નોટ ઇન માય બેકયાર્ડ, મારા ઘરના આંગણામાં નહીં. આને આપણે રોજિંદા જીવન સાથે જોડીને જોઈએ તો શ્રોતાઓ માટે પણ સમજવું રસપ્રદ છે. આ તો સેલફોન ટાવર જેવું છે. અચ્છા, હા. બધાને પોતાના ફોનમાં ઝડપી ઇન્ટરનેટ અને ફૂલ સિગ્નલ જોઈએ છે, એટલે ટાવર તો જોઈએ જ. પણ જો કોઈ કંપની આવીને કહે કે અમે તમારા ઘરની બરાબર સામે જ 100 ફૂટનો ટાવર ઊભો કરીશું, તો આખી સોસાયટી વિરોધમાં ઉતરી પડે. બિલકુલ. વીજળી બધાને જોઈએ છે, પણ પરમાણુ પાવર પ્લાન્ટની બાજુમાં રહેવું કોઈને પસંદ નથી હોતું. નિઝાનીમમાં પણ બરાબર આવું જ થયું. 1970ના દાયકામાં આ યોજનાની જાહેરાત થઈ કે તરત જ આસપાસના રહીશો અને પર્યાવરણવાદીઓએ એટલો ભારે વિરોધ નોંધાવ્યો કે આખરે સરકારે ઝૂકવું પડ્યું. ઓહ! અને દરિયા કિનારે પ્લાન્ટ બનાવવાનો આખો વિચાર જ પડતો મૂકવો પડ્યો. એટલે દરિયા કિનારો તો હાથમાંથી ગયો. હવે 1980ના દાયકાના રેકોર્ડ્સ જોઈએ તો તેમણે રણ તરફ નજર દોડાવી. હા, શિવતા તરફ. બરાબર. નેગેવ રણમાં આવેલી શિવતા નામની જગ્યા પસંદ કરવામાં આવી. હવે મને એ નથી સમજાતું કે જ્યાં પાણી જ નથી એવા રણમાં પરમાણુ રિએક્ટરને ઠંડુ કેવી રીતે રાખી શકાય? શું આ પ્રેક્ટિકલ હતું? જો, રણમાં પ્લાન્ટ બનાવવો એ ઇજનેરી દ્રષ્ટિએ ખૂબ જ ખર્ચાળ અને મુશ્કેલ છે. કારણ કે તમારે દૂરથી પાઇપલાઇન દ્વારા પાણી લાવવું પડે અથવા તો ડ્રાય કુલિંગ જેવી અત્યંત મોંઘી ટેકનોલોજી વાપરવી પડે. ખર્ચ વધી જાય. હા, છતાં જગ્યાની અછતને કારણે શિવતા પર જ પસંદગીનો કળશ ઢોળાયો અને 2007માં તો આ પ્રોજેક્ટને જાણે ફરીથી નવું જીવન મળ્યું હતું. હા, મેં પણ એ અહેવાલો જોયા છે. ઇઝરાયેલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિનિસ્ટર બિન્યામિન બેન એલેઝરે તો સત્તાવાર નિવેદન પણ આપ્યું કે દેશે નાગરિક હેતુ માટે પરમાણુ ઉર્જા તરફ આગળ વધવું જ જોઈએ. અને 2007ની યોજના પ્રમાણે ત્યાં 1200થી 1500 મેગાવોટ ઇલેક્ટ્રિક ક્ષમતાવાળા 2 વિશાળ રિએક્ટર બનવાના હતા. સાચી વાત. અને સૌથી રસપ્રદ વાત તો એ હતી કે આ પ્લાન્ટને ડિમોનાની જેમ છુપાવવાનો નહોતો, પણ તેને સંપૂર્ણપણે IAEAની સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય દેખરેખ હેઠળ રાખવાનો હતો. હા, એક મોટો ફેરફાર હતો. લક્ષ્યાંક એવો હતો કે 2020 સુધીમાં આ પ્લાન્ટ વીજળી આપતો થઈ જશે. બધું જ પાટા પર ચડી ગયું હોય એવું લાગતું હતું. પણ તમે જુઓ, 2020ની સાલ ક્યારની વીતી ગઈ છે અને શિવતાના રણમાં આજે પણ રેતી સિવાય બીજું કંઈ નથી. હા, ત્યાં કોઈ પ્લાન્ટ નથી. આનું કારણ એ છે કે 2007 અને 2020ની વચ્ચે વૈશ્વિક અને સ્થાનિક સ્તરે 2 એવી પ્રચંડ ઘટનાઓ બની જેણે પરમાણુ ઉર્જાના આખા સમીકરણને જડમૂળથી અચમચાવી નાખ્યું. પહેલી ઘટના તો આખી દુનિયા જાણે છે, 2011ની ફુકુશીમા દુર્ઘટના. બિલકુલ. જાપાન જેવા ટેકનોલોજીના પાવરહાઉસ દેશમાં જ્યારે ભૂકંપ અને સુનામીના કારણે ન્યુક્લિયર પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો અને રેડિયેશન ફેલાયું ત્યારે આખી દુનિયામાં એક ડરનો માહોલ ઊભો થયો હતો. અને ફુકુશીમાની અસર ઇઝરાયેલની નીતિઓ પર સીધી અને ત્વરિત હતી. જાપાનની દુર્ઘટનાના ગણતરીના દિવસોમાં જ, એટલે કે 17 માર્ચ 2011ના રોજ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક સ્પષ્ટ નિવેદન આપ્યું. શું કહ્યું તેમણે? તેમણે કહ્યું કે મને નથી લાગતું કે અમે આવનારા વર્ષોમાં સિવિલ ન્યુક્લિયર એનર્જી તરફ આગળ વધીશું. ઓહ, આટલું સીધું નિવેદન? હા. ફુકુશીમાએ તેમને એ વિચારવા મજબૂર કર્યા કે જો જાપાન જેવા શિસ્તબદ્ધ અને અદ્યતન દેશમાં આવો ભયાનક અકસ્માત થઈ શકે છે તો આપણા દેશનું શું? બરાબર. તો એક નાના ગીચ વસ્તીવાળા દેશમાં જો ભૂકંપ આવે કે કોઈ યુદ્ધની સ્થિતિમાં પ્લાન્ટ પર હુમલો થાય તો તેની કેવી ભયાનક અસરો થઈ શકે. આ સુરક્ષાના ડરે પ્રોજેક્ટની ફાઇલને ફરીથી અભેરાઈ પર ચડાવી દીધી. ફુકુશીમા તો ડરનું કારણ હતું જ, પણ આ જ સમયગાળામાં બીજું એક બહુ મોટું આર્થિક કારણ પણ સામે આવ્યું, જેણે પરમાણુ ઉર્જાની જરૂરિયાતને જ પ્રશ્નાર્થમાં મૂકી દીધી. હા, કુદરતી ગેસની શોધ. બિલકુલ.
2010ના દાયકાના ભૌગોલિક અહેવાલો તપાસીએ તો ખબર પડે છે કે ઇઝરાયેલના ભૂમધ્ય દરિયા કિનારે લેવ્યાથન અને તમાર જેવા વિશાળ કુદરતી ગેસના ભંડાર મળી આવ્યા. આ કોઈ સામાન્ય શોધ ન હતી. ના, જરાય નહીં. આ દેશના અર્થતંત્ર માટે એક જબરજસ્ત ગેમ ચેન્જર હતી. સાચી વાત છે. આ કુદરતી ગેસની શોધે આખું ગણિત બદલી નાખ્યું. મતલબ, જ્યારે તમારી પાસે તમારા પોતાના જ દરિયામાં વિપુલ પ્રમાણમાં દાયકાઓ સુધી ચાલે એટલો કુદરતી ગેસ ઉપલબ્ધ હોય, તો પછી શા માટે અબજો ડોલરનો ખર્ચ કરવો? એક્ઝેક્ટલી. શા માટે એનપીટી સંધિની આંતરરાષ્ટ્રીય માથાકૂટમાં પડવું? અને શા માટે પેલા નિમ્બી સિન્ડ્રોમવાળા સ્થાનિક વિરોધનો સામનો કરવો? કુદરતી ગેસમાંથી મળતી વીજળી ઘણી જ સસ્તી હતી અને તેના પાવર પ્લાન્ટ ઊભા કરવા પરમાણુ પ્લાન્ટની સરખામણીમાં ખૂબ જ ઝડપી અને સરળ હતા. આર્થિક દ્રષ્ટિએ ન્યુક્લિયર પ્લાન્ટ હવે બિલકુલ વ્યાવહારિક રહ્યો નહોતો. એટલે કે એક તરફ ફુકુશીમાનો ભય અને બીજી તરફ મફત જેવો કુદરતી ગેસ, આ બંને મળીને ન્યુક્લિયર પાવર પ્લાન્ટના પ્રોજેક્ટને જાણે હંમેશા માટે દફનાવી દીધો એવું જ લાગે ને? હા, શરૂઆતમાં એવું જ લાગતું હતું. પણ ના, આ વાર્તામાં વિરોધાભાસની કોઈ કમી નથી. આખી વાતનો સૌથી મોટો વક્રોક્તિપૂર્ણ એટલે કે આયરનિક વળાંક 2015માં આવે છે. આબોહવા પરિવર્તનનો વળાંક. હા, પહેલા કુદરતે જ દરિયામાંથી સસ્તો અને વિપુલ ગેસ આપ્યો, જેથી દેશના નીતિ ઘડવૈયાઓએ ન્યુક્લિયર પ્લાન્ટ બનાવવાનો વિચાર હળવાશથી પડતો મૂક્યો. પણ હવે એ જ કુદરત આબોહવા પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જના સ્વરૂપમાં તેમને ફરીથી ન્યુક્લિયર પ્લાન્ટ વિશે વિચારવા મજબૂર કરી રહી છે. આ તમે 2015ના પેરિસ કરાર અને પર્યાવરણીય લક્ષ્યાંકોની વાત કરી રહ્યા છો. બિલકુલ. નવેમ્બર 2015માં ઇઝરાયેલના ઉર્જા મંત્રાલયે ફરી એકવાર પરમાણુ ઉર્જાના વિકલ્પ પર ધૂળ ખંખેરવાનું શરૂ કર્યું. આનું કારણ બહુ સ્પષ્ટ હતું. દેશની આબોહવા નીતિ અંતર્ગત 2030 સુધીમાં ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં 25% ઘટાડો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. 25% ઘટાડો એ બહુ મોટો લક્ષ્યાંક છે. હા, અને કુદરતી ગેસ ભલે સસ્તો અને વિપુલ હોય, પણ આખરે તો તે અશ્મિભૂત બળતણ એટલે કે ફોસિલ ફ્યુઅલ જ છે. તે સળગે એટલે કાર્બન ડાયોક્સાઇડ તો વાતાવરણમાં ભળવાનો જ. અને દેશની વસ્તી વધી રહી છે, ઉદ્યોગો વધી રહ્યા છે, એટલે વીજળીની માંગ તો સતત વધવાની જ છે. સાચી વાત. અરે નહીં. જ્યારે બીજી તરફ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સંપૂર્ણપણે ઉત્સર્જન મુક્ત છે, તેમાંથી ધુમાડો નીકળતો નથી. એટલે કે જે ટેકનોલોજીને તેમણે ખર્ચાળ અને જોખમી ગણીને કોરાણે મૂકી દીધી હતી, તે જ ટેકનોલોજી હવે તેમને ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે એકમાત્ર આધાર લાગી રહી છે. મતલબ આખી સાયકલ ફરીથી જ્યાંથી શરૂ થઈ હતી ત્યાં જ આવીને ઊભી રહી ગઈ છે. ગેસ સસ્તો છે પણ પર્યાવરણ માટે નુકસાનકારક છે. સૌર ઉર્જા એટલે કે સોલાર એનર્જી એક વિકલ્પ છે. પણ સૌર ઉર્જા તો રાત્રે કામ ના લાગે ને? બિલકુલ. રાત્રે અથવા વાદળછાયા વાતાવરણમાં બેઝલોડ પાવર પૂરો પાડવા માટે તે પૂરતી નથી. આથી લાંબા ગાળે શૂન્ય ઉત્સર્જન સાથે 24 કલાક સતત વીજળી મેળવવા માટે ન્યુક્લિયર પાવર સિવાય બીજો કોઈ નક્કર વિકલ્પ દેખાતો નથી. ખરેખર આ તમામ ઐતિહાસિક અહેવાલો, ભૌગોલિક ઘટનાઓ અને આંતરરાષ્ટ્રીય રાજનીતિને એકસાથે જોડીને જો આ ઊંડાણાપૂર્વકની ચર્ચાનો સાર કાઢીએ તો આપણી સમક્ષ ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જાય છે. હા, સારાંશ બહુ રસપ્રદ છે. ઇઝરાયલ પાસે અદ્યતન સંશોધન ક્ષમતા છે. તેમની પાસે સોરેકનું હળવા પાણીનું રિએક્ટર અને ડીમોનાનું ભારે પાણીનું શક્તિશાળી રિએક્ટર બંને હાજર છે. તેમ છતાં એનપીટી કરાર પર સહી ન કરવાને કારણે ઊભી થયેલી આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેનની અડચણો, સ્થાનિક નાગરિકોનો જગ્યા માટેનો ભારે વિરોધ, ફુકુશીમા જેવી ઘટનાઓથી ઊભો થયેલો રાષ્ટ્રીય સુરક્ષાનો ડર અને વચલા ગાળામાં દરિયામાંથી મળેલા સસ્તા કુદરતી ગેસના ભંગાર. બિલકુલ. આ બધા જ પરિબળો એક પછી એક એવી રીતે ગોઠવાયા કે અત્યાર સુધી ત્યાં એક પણ કમર્શિયલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ આકાર લઈ શક્યો નથી. આ આખી પરિસ્થિતિ આપણને એ સમજાવે છે કે ટેકનોલોજીકલ જાણકારી હોવી એ કોઈ પણ મોટા પ્રોજેક્ટનું માત્ર એક નાનકડું પાસું છે. લેબોરેટરીમાં થતું સંશોધન જ્યારે લોકોના ઘર સુધી પહોંચાડવાનું હોય ત્યારે તે માત્ર વિજ્ઞાનનો વિષય મટીને રાજનીતિ, અર્થશાસ્ત્ર, આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને લોકોની સામાજિક માનસિકતાનો વિષય બની જાય છે. અને આજના આ સઘન વિશ્લેષણના અંતે આ તમામ હકીકતોમાંથી એક એવો વિચાર ઊભો થાય છે
જે ખરેખર શ્રોતાઓને વિચારતા કરી દે તેવો છે. હા, કયો વિચાર? આ આખી વ્યવસ્થાનો સૌથી મોટો વિરોધાભાસ તો જુઓ. એક દેશ પોતાની આંતરિક સુરક્ષા અને અત્યંત સંવેદનશીલ સંશોધનો માટે, જેમ કે આપણે ડિમોના ખાતેના રિએક્ટરમાં જોયું, ત્યાં સંપૂર્ણ અને અભેદ્ય ગોપનીયતા જાળવી શકે છે. કોઈ દખલગીરી નહીં. હા, દુનિયાની કોઈ પણ આંતરરાષ્ટ્રીય સંસ્થા ત્યાં દખલ કરી શકતી નથી. કોઈ ત્યાં જઈને સવાલ પૂછી શકતું નથી. તેઓ પોતાની સુરક્ષા માટે સંપૂર્ણપણે સ્વનિર્ભર અને મક્કમ રહી શકે છે. પરંતુ આની સામે બીજી બાજુ, પરંતુ જ્યારે વાત માત્ર સામાન્ય નાગરિકો માટે વીજળી પેદા કરવા પૂરતી સીમિત આવે, માત્ર યુરેનિયમની ગરમીથી પાણી ઉકાળીને ટર્બાઇન ફેરવવાની આવે, ત્યારે એ જ શક્તિશાળી દેશે આંતરરાષ્ટ્રીય સપ્લાયરો સામે મજબૂર થવું પડે છે. સાચી વાત છે. તેણે એનપીટી જેવી સંધિઓ પર વિચાર કરવો પડે છે, આઈએઈએની સંપૂર્ણ અને ખુલ્લી દેખરેખ સ્વીકારવી પડે છે, અને ગ્રીનહાઉસ ગેસના આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય ગણિત સાથે સમાધાન કરવું જ પડે છે. વિચારવા જેવી વાત એ છે કે વીજળી જેવી પાયાની અને રોજિંદી જરૂરિયાત કેવી રીતે ભૂરાજકીય વમળમાં ફસાઈ શકે છે. ખરેખર ભવિષ્યમાં જ્યારે દેશની વધતી આર્થિક જરૂરિયાતો અને દુનિયાના આબોહવા પરિવર્તનને બચાવવાના લક્ષ્યો સામસામે આવીને ટકરાશે, ત્યારે તેઓ કયો રસ્તો પસંદ કરશે? હા, સુરક્ષા માટે સંપૂર્ણ ગુપ્તતા જાળવી રાખવી કે પછી એક બલ્બ પ્રકાશિત કરવા માટે આંતરરાષ્ટ્રીય નિર્ભરતા સ્વીકારવી? આ એક એવો પ્રશ્ન છે જે કોઈ પણ વિચારશીલ વ્યક્તિના મનમાં લાંબા સમય સુધી રમતો રહેશે. આજના આ સઘન વિશ્લેષણમાં આટલું જ. જ્ઞાનની આવી જ રોમાંચક સફર માટે આપણે ફરી મળીશું.